નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમની સભ્યોની વાર્ષિક બેઠક અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય ડોક્ટર શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન તરીકેની પુષ્ટિ અને ગુજરાતની ઓલિમ્પિક્સ 2036 માટેની મહત્વાકાંક્ષી બીડ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગામી 25 વર્ષમાં રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં રાજ્ય ચિપ્સના ઉત્પાદનથી લઈને જહાજો શિપ સુધી નવી ઊંચાઈઓ સર કરશે. મુખ્યમંત્રીએ જીસીસીઆઈના મુખ્ય કાર્યક્રમ ગેટ 2025ની તેમની જાહેરાત અને ઉદ્ઘાટનને યાદ કરીને આગામી ગેટ 2026ની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો. તેમણે જીસીસીઆઈના આગામી કાર્યક્રમો જેમ કે ગેટ 2026, ગ્રીન્સ ધ ગ્રેઝર ફેસ્ટ અને ફોર્થ ફાર્મ ટુ ફેશનની સફળતા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. તેમણે જીસીસીઆઈ વાર્ષિક ટ્રેડ એક્સપો 2026નું બ્રોશર પણ ઔપચારિક રીતે અનાવરણ કર્યું. આ પ્રસંગે પરમ પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી તેમના આશીર્વાદ અને સૂઝભરી વાદોથી કાર્યક્રમની શોભા વધારી. તેમણે ભારતના અસાધારણ 10,000 વર્ષના પ્રવાસ પર પ્રકાશ પાડ્યો, જ્યાં પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન વ્યવસાયની અવિનાશી પરંપરાઓ સાથે સુમેળભર્યું સંમિશ્રણ થયું છે. આ સમન્વયે સહસ્ત્રાબ્દીઓથી નૈતિક સમૃદ્ધિ, વ્યક્તિગત વિકાસ અને સામાજિક સૌહાર્દ પર ભાર મૂકતી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેમણે વેપાર, ઉદ્યોગ અને જીવનના તમામ ક્ષેત્રોમાં નૈતિક મૂલ્યોનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે ટિપ્પણી કરી કે આવો નૈતિક અભિગમ લાંબા ગાળે વ્યક્તિઓ તેમજ સમગ્ર સમાજ માટે વિશ્વસનીયતા અને લાભ આવશે. તેમણે પ્રાર્થના કરી કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પના કરાયેલ વિકસિત ભારતનું લક્ષ્ય ભારત 2047 પહેલા જ હાંસલ કરે. જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ જીસીસીઆઈ ગેટ 2026 વિશે વિગતવાર માહિતી આપી હતી, જે ચેમ્બરનું પ્રીમિયર B2B પ્લેટફોર્મ છે અને જોડાણો, સહયોગ અને વ્યવસાયિક વિકાસને વેગ આપવા માટે રચાયેલ છે. આ બેઠકમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, જીસીસીઆઈના સભ્યો અને અનેક પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી. જીસીસીઆઈની વાર્ષિક બેઠકો સમાપન આભાર વિધિ સાથે થયો હતો, જે માનદ મંત્રી સુધાંશુ મહેતા દ્વારા કરવામાં આવી હતી. તેમણે સભ્યો વચ્ચેના સૌહાર્દ પર પ્રકાશ પાડ્યો અને વ્યવસાયિક નૈતિક મૂલ્યોના પ્રચાર પર ભાર મૂક્યો. પરમ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, સંદીપભાઈ એન્જિનિયર और प्रेसिडेंट जीसीसीआई, श्री अजयभाई पटेल इमीडिएट पास्ट प्रेसिडेंट GCCI, my colleagues from GCCI office bearer team, respected GCCI past presidents, industry leaders and other dignitaries of the dais, industry members of Gujarat. BAPS સ્વામિનારાયણ સંસ્થા અત્યારે દુનિયામાં 1800થી વધારે મોર દેન 1800 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવે છે. દુનિયાના 60 દેશોમાં. એટલે છેલ્લા 25 વર્ષથી પણ વધારે BAPS સ્વામિનારાયણ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ છે. એટલે આ પ્રસંગે આપણે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે ભારત દેશને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં એક પરમેનન્ટ સીટ હોવી જ જોઈએ. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ, એની માટે પૂર્ણ પ્રયત્ન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે. અથાગ પ્રયત્ન દેશના સર્વાંગી વિકાસ માટે કરી રહ્યા છીએ. તો આજના દિવસે અમે એ પણ અને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી જે આપણું ગૌરવ છે, એમને ભગવાન એવી વધારે શક્તિ આપે કે આપણા દેશનું ગૌરવ વધતું જ ચાલે. અને એમના મનમાં આ છે કે વિકસિત પણ થવો જોઈએ દેશ, વિશ્વગુરુ પણ થવો જોઈએ. એટલે હમણાં સાઉથ આફ્રિકામાં G20 મીટમાં મોદી સાહેબ ત્યાં પધાર્યા, ત્યાંથી પાછા દેશમાં આવ્યા અને બીજા જ દિવસે અયોધ્યામાં રામ મંદિર પર ધ્વજારોહણ કર્યું. શતાબ્દી વર્ષ તરફની યાત્રાની આજે પહેલી એન્યુઅલ મીટ છે. દેશનું વિઝનરી નેતૃત્વ, બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ, ભારતની ગ્લોબલી બદલાયેલી ઇમેજ
આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની તકો જેવા પરિબળોને કારણે આવનાર 25 વર્ષ ચેમ્બર માટે ખૂબ મહત્વના છે. ચેમ્બર ગ્રો બિઝનેસ ટ્રાન્સફોર્મ ગુજરાતના મંત્ર સાથે રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસની દિશા માટે પ્રતિબદ્ધ છે. વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં આ મોટું કદમ છે. આ યજમાની એ વાતની સાબિતી છે કે આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ છીએ. 2 દશક પહેલા ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો અને ત્યાંથી આપણે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિકની યજમાની સુધીની યાત્રા તરફ જઈ રહ્યા છીએ. 2035માં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે સૌ માટે ભેગા મળીને ગુજરાતના વિકાસના નવા ચિહ્નો અંકિત કરવા માટેની સુવર્ણ તક ઊભી થઈ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें